ચાલો. શું ગુડ ઇવનિંગ જ છે? અરે યાર. હવે માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર તમને ગઈકાલે મેં ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. And hence you have an idea that what we are going to study in this chapter. બરાબર? આઈડિયા તો છે જ આખું કે લાઈક what you are going to face in this microbes in human welfare. Let me turn this એટલે તમને બરાબર દેખાશે ટેક્સ્ટબુક. Okay. Okay. Is it visible properly? યસ મેમ. Okay. ચલો. Uh, besides macroscopic plants and animals, માક્રોસ્કોપિક છે ફર્સ્ટ સેન્ટેન્સ જ લખેલું છે જો માક્રોસ્કોપિક. વોટ ડુ મીન બાય દેટ? ટર્મિનોલોજી છે હવે આ આવડવી જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સમાં જો માક્રોસ્કોપિક પેન્સિલથી લખતા પણ જજો. કોઈ બોલજો મને આનું. મેક્રોસ્કોપિક એટલે મેમ કે આપણે નેકેડ આઈ થી જોઈ શકીએ તે. હા, દે વિલ બી બિગ. દે વિલ બી બિગ ઇનફ. હવે લાસ્ટ યર આપણે પ્રેક્ટિકલ્સ કરતા હતા ને ત્યારે તમે યાદ કરો કે બહાર જે પેલા ઈંટ પડેલા છે ને એના પર ગ્રીન કલરનું ઉગી ગયેલું. તો માધવ જઈને બ્લેડથી કાપીને લઈ આવેલો. મેં ફોટો પાડેલો. હા, મોસ મેમ. પછી એ જે હતું ને ઈંટ પરથી બ્લેડ પરથી કાપીને લાવેલા બ્લેડથી એને આપણે માઈક્રોસ્કોપમાં જોયેલું તો એટલું રીતસરનું એને લીવ્સ ને બધું જ હોય ને અને લાઈક ઇફ યુ સી ઇટ ઈટ પર તમને એવું જ લાગે કે પેલું મલમલનું કાપડ પાથરી દીધું હોય ને ગ્રીન કલરનું સોફ્ટ સોફ્ટ એવું લાગે. એન્ડ વી હેડ સીન અંડર ધ માઇક્રોસ્કોપ. તો એટલા સરસ એમાં લીવ્સ ને બધું જ એનું સ્ટ્રક્ચર દેખાય. જેવું મોટું પ્લાન્ટ હોય ને એવું જ. ઇઝન્ટ ઇટ? So besides macroscopic plants and animals, microbes are the major components of biological system. હવે એક તમને કોમન સેન્સનું ક્વેશ્ચન પૂછું. હા, લિસન કેરફુલી એવરીવન. ઇફ યુ આર ગોઈંગ ટુ કાઉન્ટ ધ બિગર પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ, બરાબર સાંભળજો, એને એક બાજુ પર મૂકી દો અને માઇક્રો ઓર્ગેનિઝમ્સને મૂકી દો તો કાઉન્ટિંગમાં કોણ વધારે નંબર થશે? माइक्रो ऑर्गेनिज्म मैम. બીજું કોઈ? માધવ, કોણ વધારે હશે? હા શું મેમ? કોઈ બીજા ક્વેશ્ચન સાંભળ્યો છે બરાબર? ઋષભ? મેમ એક બાજુ માઇક્રો હા મેમ. ઓર્ગેનિઝમ અને બીજી બાજુ આ બધા મોટા પ્લાન્ટ્સ અને એનિમલ્સ. માઇક્રો નંબર ઓર્ગેનિઝમ. કોનો વધારે? માઇક્રો ઓર્ગેનિઝમ. માઇક્રો ઓર્ગેનિઝમ. યસ. દે માઇટ બી વેરી વેરી સ્મોલ એટલે પિનનું હેડ હોય ને એટલા. બટ ઇફ યુ આર ગોઈંગ ટુ લિટરલી કાઉન્ટ ધેમ, the number of microorganisms is going to be very very huge. Now you have studied the diversity of living organism in class 11. એ ચેપ્ટરનું નામ શું છે? બે ચેપ્ટર્સ જેમાં આપણે આ બધા જ પ્લાન્ટ્સ અને એનિમલ્સ કરી ગયા. मैम હા, क्लासिफिकेशन ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ एनिमल. આખું ચેપ્ટર હતું અને પેલું લિવિંગ વર્લ્ડ પણ હતું આખું, જેમાં આપણે નોન લિવિંગ અને લિવિંગ यस થી मैम. સ્ટાર્ટ કરેલું. વી સ્ટાર્ટેડ ફ્રોમ ધ વેરી બેઝિક કે લિવિંગ છે તો વાય ઇટ ઇઝ લિવિંગ, હાઉ કેન યુ સે દેટ દેટ ઇઝ લિવિંગ, અને બીજું જો નોન લિવિંગ છે તો એ કેવી રીતે, that also you can see. So here they have given, do you remember which kingdoms among the living organisms contain microorganisms? શેમાં હતું? કોનામાં ઇન્ક્લુડ કરશે?
પહેલું જ ફાઈવ કિંગડમ ક્લાસિફિકેશન નું પહેલું બેક્ટેરિયા શેમાં ઇન્ક્લુડ થશે? Protons. ઓકે, મોનેરા Fungi. Monera. મોનેરા કંઈક કરેલું મોનેરા ફંજાઈ. યાદ છે? Monera fungi, ma'am. મોનેરાની અંદર બધા ઇન્ક્લુડ ફંજાઈ થશે આવે ને? મેમ, બેક્ટેરિયા ફંજાઈ. હા, અમુક માઇક્રોસ્કોપિક હોય, અમુક મોટા હોય. હમ. Some are આપણે જે these are the લાવેલા ones ફંજાઈ that જ are હતી ને, only ફંગાઈ જ હતી ને. microscopic. Correct. So microbes are present everywhere in the soil, water, air, inside our bodies also. Other animals also and plants. Like we are suffering from so many diseases. આપણને જેટલા પણ રોગ થાય ને આ માઇક્રો ઓર્ગેનિઝમના લીધે એટલા પ્લાન્ટ્સને પણ થાય અને એનિમલ્સને પણ થાય. And I have told you that when we come across the plants and animals which are suffering from any infections, we are so cruel કે આપણે એ લોકોને લઈને બાળી નાખતા હોઈએ છીએ. We don't do that for human beings, isn't it? We try to give them treatment. હમણાં જ પેલું એક મેં જોયું હતું, પાછું કહેવાની જરૂર નથી કે ચાઇનાનું જ ક્લિપિંગ હતું કે એક એટલા સોફ્ટ અને નાના પ્રકારના ઉંદર હતા. They were found to be having some sort of infection. તો મોટો ખાડો ખોદી ને આખું ટ્રક ભરીને ઉંદર ક્યાંથી લાવેલા. મે બી they might be eating them. તો એ છે ને આખા ખાડામાં જવા દીધા આ બધા ઉંદર અને એના પર માટી નાખી દીધી. Because they were having some microorganism inside their body and they were infected. In short, I want to tell you that you will have the microorganisms everywhere in the soil also, soil bacteria, in the plants ના roots ની અંદર leguminous નું કોઈ યાદ આવે છે એને નાઇટ્રોજન ફિક્સેશન કરી આપે છે. આર પરથી નામ છે એનું, નોડ્યુલ બનાવે. Rhizomes. Rhizomes. રાઇઝોબિયમ. Rhizobium, ma'am. Okay, so that is going to do the nitrogen fixation. So bacteria would be literally in the microorganisms everywhere and they would be very, very troublesome. Very troublesome. પણ મેં ગઈકાલે કીધું તેમ કે આ ચેપ્ટર આપણે એવો જ છે કે we are just going to look at the good side. બધું જે એનું સારું સારું હશે ને માઇક્રો ઓર્ગેનિઝમનું એવું જ જોવાના છે. And the thing is these microorganisms would be found in very extreme conditions also. જો આની અંદર આપ્યું જ છે અને લાસ્ટ યર પણ આપણે કર્યું છે. Where no other life form would exist. પહેલું લખ્યું છે જો as deep inside the geysers. ઇન્ટુ બ્રેકેટ લખી આપ્યું છે થર્મલ વેન્ટ. એમાં તમે પેન્સિલથી એનો મિનિંગ લખી લો ને. Hot water geysers are the places on the earth where hot water is found naturally. Correct? So it is boiling hot water. Remember, આટલું. And then also you can find it over there. ત્યાં પણ તમને જોવા મળશે. Vent, VENT, vent એટલે ખાંચા જેવું. Inside the ocean also, you know, દરિયામાં નીચે પણ હશે there would be cracks and crevices like એટલે મોટી તિરાડ જેવી હોય દરિયાના નીચે. So from that also hot water is coming out ને એની અંદર પણ તમને માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળશે. Deep in the soil, under the layers of snow, several meters thick. જો કેટલું ખતરનાક છે. See, when they are having such capacity to be present everywhere. જુઓ તો ખરા સ્નો જે મીટર ને મીટર મોટું હોય ને એના નીચે દબાયેલા પણ હોય માઇક્રો ઓર્ગેનિઝમ. હાઈલી એસિડિક એન્વાયરમેન્ટ ઓલ્સો આમાં પણ તમને જોવા મળશે.
because the protein એનું જે RNA છે ને it doesn't breaks down in this hot temperature or cold climate કે acidic environment, correct? So can you think of any of the places on the surface of the earth કે જ્યાં આપણે પણ નથી જઈ શકતા, ત્યાં કંઈક હોય અને ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય એને તો આપણે જોયા જ નથી. વી Ma'am, હેવ નોટ volcano. ત્યાં Volcano. Volcano, ma'am. હા Volcano. Inside યસ volcano. યસ યસ વોલ્કેનો, કરેક્ટ. એમાં કશે તો એવી જગ્યા હશે ને કે લાઈક આપણે નથી પહોંચી શકતા અને એનું સ્પેસિમેન્ટ લાવીને એને જોઈ જ નથી શકતા. ઓકે, આ એક જગ્યા બરાબર કીધી કે સ્ટીલ એવું હશે વોલ્કેનોના ક્રેટરની અંદર આપણે નથી જોઈને આવ્યા. બીજી કોઈ જગ્યા એવી મેમ કે લાઈક એન્ટાર્ક્ટિકામાં શેમાં? બરફ ન હોતો. એન્ટાર્ક્ટિકામાં હા, હજી બરફના નીચે જે હા લેયર્સ છે એ પણ ત્યાં આપણે હોય શકે કાઢીને લાવીને જોયા નથી. નથી. પછી બીજી કોઈ મેમ ઘણા જંગલ હોય ને, મોટા મોટા જંગલ હોય એમાં બી આપણે ગયા નહીં તા પણ હોય શકે ને મેમ. એમાં અમુક એવી જગ્યા હશે કે એ એવી જંગલ હશે કે લાઈક વી હા કેન નોટ ગો ઇનસાઇડ ડ્યુ ટુ વેરી ડેન્જરસ એનિમલ્સ. અને એનિમલ્સનું તો છોડો, ત્યાં જાય ને એટલે એવા ઇન્ફેક્શન લાગી જાય that the person who is gone over there એને ડિઝીઝ થઈ જાય, માંદું પડી જાય, મરી જાય. and hence they cannot easily go and do the research work. બરાબર છે. પછી જો કોઈ ટનલ એવી હોય કાં તો કેવ, કોઈ ક્લિફ માઉન્ટનનું હોય તેના અંદર કેવ હોય, સો મે બી વી કેનોટ ગો ઇનસાઇડ ધ કેવ અને ત્યાં એર એટલું નહીં મળતું હોય તો ઇફ અ રિસર્ચ પર્સન વોન્ટ્સ ટુ ગો ઇન ધ કેવ તો એને સફોકેશન થાય તો એ અંદર નહીં જઈ શકે. પણ ત્યાં અમુક બેક્ટેરિયા રહેતા હશે. એટલે આ મેમ બધાનું ક્લાસિફિકેશન તો બાકી જ બાકી. વી અંડરગ્રાઉન્ડ કેનોટ વોટર હોય એમાં પણ હોય છે ને અંડરગ્રાઉન્ડ વોટર. હા આખી હા અંડરગ્રાઉન્ડ વોટર જમીનના રિવર હોય નીચે છે આખી. એ જ હા આખી રિવર ફ્લો થાય છે જમીનના નીચે. તો ત્યાં એ બધું કઈ ખોદીને આપણે જોયા નથી. સો લાઈક આઈ વી કેન સે દેટ ને ઓલ્સો એટલા બધા ડેઝર્ટ મેમ, માઇક્રો ડેઝર્ટ અંડર ડેઝર્ટ. ડેઝર્ટના એના પણ કરેક્ટ. સો આપણું કહેવાનું મતલબ એટલું જ છે કે દેર વિલ બી સો મેની પ્લેસીસ there we have not gone and still we have not done the classification and we don't know the characteristic. એટલું સમજી લો કે આપણે ક્લાસિફિકેશન કેમ કરવા માંગીએ ખબર કે આ બધાનું, because when we know the characteristic, so what we are going to do, એ જો યુઝફુલ છે ને તો એનું યુઝિસ કરી લેવાના અને જો હાર્મફુલ છે ને તો એને કંટ્રોલ કરવાના. પાછું આપણે હમણાંનું જે સિનારીઓ છે, પેન્ડેમિક હમણાં ચાલે છે તો કોરોના વાળું જે છે તો એનું આપણા પાસે ક્લાસિફિકેશનમાં એનો પ્લેસ પણ છે and we know the characteristic of it. Once we know the characteristic of the coronaviruses, તો એ જે RNA રેપ્લિકેશન કરે છે કે એનું જે રિટ્રોવાયરસના રીતે એ રેપ્લિકેશન કરે છે, we can block its genetic multiplication. Correct? એ જો બંધ થાય તો viruses when it is entering any of the living organism, it cannot survive. થઈ ગયું? ક્લાસિફિકેશન યુઝફુલ છે. લાસ્ટ યર આપણે જે ક્લાસિફિકેશન કરેલું એમાં તમને એમ થાય કે આ બધું ક્લાસિફિકેશન ને બધું કેમ કરાવતા હશે, શું કરવા રિસર્ચ કરતા હશે. સો નાવ એવરીવન એગ્રીઝ કે હમણાં પણ આ જે ચાલે છે કોરોના વાળું, તો યુ નો that what is the characteristic of the coronavirus, what can we do in order to do the treatment at various stages of its life. We can block its processes. If you block its processes, શું થશે? એ survive કરશે નહીં. And hence we can, so here it is given, I am referring to the textbook. અહીંયા જે લાઈન લખી છે ને, માઇક્રોબ્સ આર ડાયવર્સ. પ્રોટોઝોઆની અંદર પણ આપણે જોયા હતા અમીબા, પારામેશિયમ, પછી બેક્ટેરિયા, મોનેરા, ફંજાઈ, અમુક મોટી હોય અમુક માઇક્રોસ્કોપિક હોય.
માઇક્રોસ્કોપિક પ્લાન્ટ વાયરસીસ. વાયરસીસ કરતા નાના કોણ? વિરોઇડ્સ. એના કરતા નાના પ્રિયોન્સ. આ બધું લાસ્ટ યર આપણે કરેલું. એને તો કેવું સેલ સ્ટ્રક્ચર પણ નથી, રિમેમ્બર આ બધાને? દે આર જસ્ટ પ્રોટીનેશિયસ. એકલા પ્રોટીનના હવે પેલા એ કર્યા હતા આપણે લાઇઝોઝોમ ને બધા સેલ ઓર્ગેનિલ. કરેક્ટ. I had told you that cell organelles are found inside the cell and cell is going to make the whole living organism. હવે આ જે RNA અને DNA છે, that is the basic. RNA is the protein synthesis machinery. So that is the most basic thing. જે કોરોના વાયરસ છે ને એની અંદર પણ હેરિડિટરી મટીરિયલ એનું પોતાનું છે, તે RNA છે, એટલે એકદમ બેઝિક. RNA મોલિક્યુલ છૂટું જ છે, એના ઉપર કોઈ જ કવરિંગ કે કંઈ નથી. ઇટ ઇઝ નોટ હેવિંગ અ સેલ સ્ટ્રક્ચર, ઇટ ઇઝ જસ્ટ RNA મોલિક્યુલ્સ છે. અને કેવું છે RNA? સિંગલ સ્ટ્રેન્ડેડ. ડબલ સ્ટ્રેન્ડેડ નહીં, DS નહીં લખવાનું, એ RNA ના આગળ લખવાનું SS, એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે કોરોનાનું. સો these are proteinaceous. અને કેવું લખ્યું છે જો આગળ, ઇન્ફેક્શિયસ એજન્ટ્સ. they are going to enter someone. અને આમ તો તમે જુઓ, they are obligatory parasites. compulsory they have to get hold of an host. એ ફ્રીમાં સર્વાઈવ કરી જ નહીં શકે ઓપન જે કોઈક એન્વાયરમેન્ટ હશે. સમ ઓફ ધ માઇક્રોબ્સ આર શોન ઇન ધ ફિગર 10.1 અને 10.2. yesterday I had shown you the diagrams જે એમાં કેવી રીતે કેટલા ટાઈમ્સ માઇક્રોસ્કોપમાં એને 1500 ટાઈમ્સ એને મેગ્નિફાય તમે કરી શકો છો. કરેક્ટ. આ ગઈકાલનું ઇન્ટ્રોડક્શન યાદ આવે છે ને તમને? ઓકે. નાવ નેક્સ્ટ પેરેગ્રાફની અંદર જુઓ, માઇક્રોબ્સ લાઇક બેક્ટેરિયા એન્ડ ફંજાઈ કેન બી ગ્રોન ઓન ન્યુટ્રિટિવ મીડિયા ટુ ફોર્મ ધ કોલોનીઝ. હા, હવે આ ગઈકાલે મેં તમને પેલું એક્ઝામ્પલ આપેલું કે લાઈક ઇન ધ પેથોલોજીકલ લેબ વેન યુ આર ગિવિંગ ધ યુરિન સેમ્પલ કે કંઈક, તો એ લોકો ડીશ, પેટ્રી ડીશ, આપણે જે લેબમાં અહીંયા વાપરીએ છીએ ને તેવી જ કાચની જે ડીશ છે ને, પેટ્રી ડીશ કહેવાય, એની અંદર એનું કલ્ચર બનાવે. સો દે આર ગોઈંગ ટુ પુટ ઇટ, ઇટ વિલ નીડ અ ન્યુટ્રિટિવ મીડિયમ. અગાર અગાર છે, દેટ ઇઝ ઓલ્સો જેલ લાઈક. પછી એક તો બીજું એક ન્યુટ્રિટિવ મીડિયમ મેં તમને કીધેલું, કોકોનટ મિલ્ક વાપરે, isn't it? So these colonies are grown in the petri dish. અને what type of device they would be using to grow this bacterial colonies? એને ક્યાં મૂકવી પડશે? એક મેં એનું મેન્શન કરેલું, મેં કીધું કે રેફ્રિજરેટર જેવું હોય પણ એની અંદર ગરમ રહે છે, ટેમ્પરેચર હાઈ. એ વસ્તુનું જગ્યાનું નામ શું છે? આ બેક્ટેરિયાને મૂકવાના તો એને મલ્ટીપ્લાય તો થવા જોઈએ ને બધા. એવું કેવું ડિવાઇસ છે that we have in the lab? એટલે યુઝ્યુઅલી ધ રિસર્ચ પીપલ આર યુઝિંગ. કોઈને યાદ આવે છે? મેમ હીટર. ના, હવે પોલ્ટ્રી ફાર્મમાં પણ એક શું કહો છો મેમ? સમજ નથી પડતી. રેફ્રિજરેટર જેવું મોટું હોય, નાનું હા પણ હોઈ શકે, પણ એમાં હા ઠંડુ નથી રહેતું ટેમ્પરેચર, હા હાઈ ટેમ્પરેચર રહે. હવે આ પેટ્રી ડીશ જેની અંદર તમે બેક્ટેરિયાની કોલોની ઉગાડવાના છે ને, હા એને એની અંદર મૂકી દેવાની. એ મશીન, એને ફર્નેસ શું કહેશે? ફર્નેસ ફર્નેન્સ એટલે તો ભઠ્ઠી, એમાં તો બાળી નાખવાનું. જે તમને પોલ્ટ્રીમાં મેમ કીધેલું તો એગ્સમાં, હવે હું કહી દઉં નહીં યાદ આવતું હોય તો. હા કહી દો કહી દો. હા કહી દો. Accumulator, ma'am. બોલે ગમે તેમ બોલે, થર્મોમીટર ને બધું. थर्मोमीटर नहीं बोली stupid. એ તો રહ્યા દે ને સ્ટુપિડ, તો રહ્યા દે. Ma'am, incubator. ચલો હવે હું કહી દઉં છું તમને. હા, that પતાઈ device દો. I had mentioned yesterday, incubator.
અબ્દુલ તો મેમ ઉર્દુમાં અબ્દુલ બોલો. બોલ્યો. અબ્દુલ બોલો. ઉર્દુમાં બોલો. હા તમારા લોકોને એનું મને જ નહીં સંભળાયું. ઓકે, તો એનું હા, અબ્દુલનું બોલો કહેવાનું અડધો છે આલિયા બરાબર છે. સોચી એટલે. Incubator is used. So in that you are going to maintain a high temperature. અને સપોઝ તમે પેથોલોજીકલ લેબમાં જે યુરિનનું સેમ્પલ આપ્યું છે એની અંદર બ્રશિંગ કરીને મૂકી દીધું છે અને આ ઇન્ક્યુબેટરમાં મૂકી દીધું. આફ્ટર સમ અવર્સ the pathologist is taking out the petri dish and having a look at the dish. Okay, so if the bacteria infection is present in the urine, you will see the bacteria in the petri dish. અને જો ઇન્ફેક્શન નહીં હશે તો શું હશે? ડિશમાં શું દેખાશે? કઈ નહીં દેખાશે ઇન્ફેક્શન ની થયું હશે તો. કરેક્ટ. જો ઇન્ફેક્શન નથી તો જે પેટ્રી ડીશ લીધી એની અંદર કંઈ જ દેખાશે નહીં, ખાલી જે ન્યુટ્રિટિવ મીડિયમ રાખેલું તે જ, અને યુરિન બ્રશ કરીને ઇન્ક્યુબેટરમાં મૂકી દીધું છે. હવે સમજી લો કે ઇન્ફેક્શન છે. then they have shown in the diagram. જો આ હું તમને કહું, જો કેન યુ સી ધીસ સ્પોટ્સ બધા બતાવ્યા છે આ ડિશની અંદર. actually you can see હા various મેમ દેખાય છે. patches in there. તો આમાં કેવું દેખાશે, એ જ્યારે એ લોકો પેટ્રી ડીશ એમાંથી રિમૂવ કરે છે ને તો બ્રાઉન સ્પોટ આવા દેખાય આ ડિશની અંદર, ગ્રીન દેખાય, વ્હાઈટ દેખાય. એ શું બતાવતું હશે જો અલગ અલગ કલર બતાવે તો? એ જો બેક્ટેરિયાનું જે છે, બેક્ટેરિયા પ્રેઝન્ટ છે. બેક્ટેરિયા પ્રેઝન્ટ છે. બેક્ટેરિયા પ્રેઝન્ટ છે. પછી બીજી વસ્તુ વધે છે. જો જે બ્રાઉન કલર પકડતી હશે ને એનો મતલબ દે આર બિલોંગિંગ ટુ સમ વન કોમન ફેમિલી. જે ગ્રીન પેચીસ હશે ને તે બધા મળીને કોઈ એક પ્રકારના હશે, અને બ્લુ પેચીસ હશે કાં તો બ્લેક હશે. સો ધ સ્પેસિફિક ટાઈપ ઓફ બેક્ટેરિયા આર હેવિંગ સ્પેસિફિક કલર. બરાબર? તો એ કોલોની એક જ પ્રકારની થઈ, એટલે એનો મતલબ શું હશે? દે આર બિલોંગિંગ ટુ અ સ્પેસિફિક ટાઈપ. અને ઇન્ફેક્શન કયા પ્રકારનું છે ને એ પેથોલોજીસ્ટ છે તે તમે એને જજ કરી શકો છો. because all of the variety of bacteria are going to show different type of coloration. see if you are looking at a dog તો તમે જોઈને કહી શકો કે આ કેરેક્ટરિસ્ટિક છે એટલે આ ડોગ છે, આવું આવું કેરેક્ટર છે તો આ હા મેમ. લિઝર્ડ છે. તો બેક્ટેરિયા તો કેવું માઇક્રોસ્કોપિક છે. હવે તમે આ પ્લેટની અંદર એને ઉગાડી લીધા છે તો તમને વ્હાઈટ પેચ મળે, ગ્રે મળે, બ્રાઉન મળે. તો પેચીસના કલર પરથી બેક્ટેરિયા ઓળખાય છે. ઇઝ ધેટ ક્લિયર? દે આર સો મેની. આટલું નાનું પેચ હોય ને તો એની અંદર એ લોકો તો બહુ બધા આવી જતા હોય છે. એ બહુ બધા હોય ને એટલે મળીને તમને એક ટપકું બ્રાઉન દેખાય. ક્લિયર? જો બીજા એમાં પણ ફંગલ ઇન્ફેક્શન કોલોની હોય so હા મેમ. that is not a single one, there are many together. but patches ના કલર પરથી એ ઓળખાઈ જશે. yesterday I had explained to you this page. આ વાળું વાયરસ છે. આખું પેલું કોઈક પેલું આ સ્પેસમાં મોકલવાનું કઈ હોય ને એના જેવું દેખાય છે. તમે આનો આન્સર નહીં બનાવેલો. હેડ, કોલર, ટેલ, પછી એના લેગ્સ, અને આ કેપ્સોમિયર એનું જે હેડ છે એની અંદર એનું જેનેટિક મટીરિયલ છે. ધીસ ઇઝ ધ વાયરસ. કરેક્ટ? અને આ રોડ શેપ વાયરસીસ. સી they are not having any characteristic. આઉટલુક તો તમે કેવી રીતે કહેશો કે કોમા શેપ છે, they are having સ્પ્રિંગ લાઈક અપિયરન્સ. જે એનો અપિયરન્સ હોય ને એને નામ આપી દેવાનું. સી ધ કલર ઓવર હિયર, this one. રોડ શેપ, એનું મેગ્નિફિકેશન કેટલું બધું કરે ત્યારે આવા દેખાય. અને આ બેક્ટેરિયાનું ડાયાગ્રામ, અને આપણે જે લાસ્ટ કરેલું ને તે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર હતું. 3 લેયર વાળું જે ભણ્યા હતા ને તે. અને આ આઉટર આઉટલુક છે બેક્ટેરિયમનું. સો
In chapter 8, you have read that microbes cause a large number of disease in human beings. આ chapter 8 માં આપણે બધા ડિઝીઝને જ જોયા હતા. ડુ યુ રિમેમ્બર બધા? કોઈ મને નામ આપો ને ખાલી ફટાફટ કે કયા કયા ડિઝીઝ પહેલેથી સ્ટાર્ટ કરો. હા, ચેપ્ટર 8 માં કયા કયા ડિઝીઝ જોયા? પહેલા સિમ્પલ ડિઝીઝ. હા, ડિઝીઝના નામ આપજો મને. ચેપ્ટર નંબર 8 માં કયા ભણી ગયા? એક જણ બોલજો, એક ડિઝીઝનું નામ. મુર્તુઝા? હા મેમ. કયું ડિઝીઝ, કોઈ એક ડિઝીઝનું નામ આપને ચેપ્ટર 8 ની અંદર જે ભણી ગયા ને આપણે. એક મિનિટ. સિમ્પલ ડિઝીઝ પણ બહુ હતા ને કોમ્પ્લિકેટેડ વાળા પણ હતા. ચેપ્ટર 8 આપણો સેલ વાળો હતો ને મેમ? હમણાં 12th સ્ટેન્ડર્ડમાં. અચ્છા, હમણાં. હા, 11th નું નહીં, 12thમાં આપણે ડિઝીઝનો ચેપ્ટર નહીં કરી ગયા ઇમ્યુનિટી વાળો? હા 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 હા. એમાં કયા ડિઝીઝ, કોઈ એક જ ડિઝીઝનું નામ આપ. હા મેમ, એક મિનિટ. ઋષભ, કોઈને યાદ આવે છે કોઈ ડિઝીઝ? કેટલા બધા ડિઝીઝ આપણે કરી Ma'am, ગયા? AIDS. Ma'am, ringworm. ઓકે, Ringworm. કે નિમોનિયા Paralysis. કીધું. આલિયા? जेनेटिक डिसीज में फिजिकल डिसीज. બધું એક સાથે નહીં Elephantiasis. બોલો. આલિયા, તું કે? Elephantiasis. હા, Elephantiasis. એલિફન્ટિયાસિસ એટલે હાથી પગો જે કહી ને. एंड मैम एंटा अमीबा हूँ. એન્ટમીબર્સિસ. હા, आ એટલે एंट ડિસેન્ટ્રી, મરડો મરડો. हाँ ये ચલો, પછી અબ્દુલ? પછી મેમ Ringworms, ma'am. Ringworms. રિંગવોર્મ મેમ. હા હા, Ringworms. રિંગવોર્મ એટલે સ્કિન ઇન્ફેક્શન થાય છે તે, એક્ઝિમા, હા રિંગવોર્મ. પછી પેલો Amoeba. Ma'am, 21 ascariasis. Ascariasis. એટલે વોર્મ થઈ જાય પેટમાં તે, ઇન્ટેસ્ટાઇનમાં. બરાબર. Ma'am, હવે amoeba કોણ is બાકી? બોલવાનું કોણ બાકી? કોઈએ જવાબ નહીં આપ્યો હોય? મેમ પછી બધા એ જવાબ આપી દીધો. હા, બધા જવાબ આપી દીધો. હવે કોઈ ડિઝીઝ જે મેન બહુ જ કોમન હોય તે ત્રણ જો. એક તો કફ એન્ડ કોલ્ડ, હા ઇન્ફ્લુએન્ઝા, હા મેમ. બરાબર. ફ્લૂ. બરાબર. હમણાં જે હા કોરોના વાળું છે ને એના જેવા જ લક્ષણ હોય, જેને આપણે સાદું શરદી ખાંસી તાવ કહીએ ને, 3 હા દિવસ હા ચાલે, શરદી ખાંસી 7 તાવ. દિવસ. ઓકે, that also we had done in it. પછી ટાઈફોઈડ અને મેલેરિયા. મલેરિયા હા. આનું પણ આપણે કરી ગયા એ ચેપ્ટર ની અંદર. તો હા તમે એમાં જુઓ કે મેજોરિટી ઓફ ધીસ ડિઝીઝીસ were caused by the microorganism. And how can you group this microorganism? જો ડિઝીઝ ના પ્રમાણે જો કરવું હોય તો તમે એને કેવી રીતે ક્લાસિફાઈ કરી શકો? આઈ વિલ ગીવ યુ અ હિન્ટ કે હાઉ દે આર એન્ટરિંગ ધ હ્યુમન બોડી. કેવી રીતે એન્ટર કરશે? આજે 8th ચેપ્ટરના જે આપણા આ ડિઝીઝ હમણાં બોલી ગયા ને. Ma'am, by air, food, Okay, water. some are such that some of these microorganisms are going to enter the human body by air. પછી ટાઇફોઇડ વાળા કેવી રીતે એન્ટર કરવાના છે? વોટર ટાઇફોઇડ, ફૂડ કે વોટર. હા, Food. ઇન કોન્ટામિનેટેડ ફૂડ એન્ડ વોટર ફૂડ એન્ડ વોટર. થી એ બેક્ટેરિયા કે કઈ ટ્રાય કરશે કે આપણને અંદર બોડીમાં આવી જાય થ્રુ એર. બરાબર. હા પછી ટીટેનસ નું ખબર છે કે કેવી રીતે આવી હા જાય? મેમ પેલો આપણે કશું આયરન ની વસ્તુ હોય એનાથી કપાય તો એ ટીટનસ આવી પણ એ જે બેક્ટેરિયા છે તે ક્યાં હોય છે? એ માટીમાં સોઇલ. હોય છે. હા સોરી. કોરોઝન It is થાય ને. present in the soil. યસ So મેમ. whenever you are playing out કે કંઈક તારે કટ કે કંઈક લાગી જાય તો એમાંથી એ એન્ટર થઈ જાય છે. So in chapter 8 we had studied about so many diseases, and all those diseases જો બધા કંઈક માઇક્રો ઓર્ગેનિઝમ વાળા નહીં હતા. હે, પછી એડ્સ, કેન્સર એ આપણે જોયેલા, અને ઇમ્યુનિટી વાળા એનું તો કારણ એકદમ કંઈક અલગ જ હતું. એટલે એનું ચર્ચા આપણે હમણાં નથી કરતા. યસ મેમ.
because we know that એ અમુક તો લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. They are caused due to your faulty habit. બરાબર. હવે એસિડિટી કે કંઈક તમને થાય ને એમાં કોઈ ઇન્ફેક્શન નથી લાગતું. તમે વખત બે વખત ખાઈ લો છો. હા મેમ. યુ આર ઇટિંગ ટુ મચ ઓફ સ્પાઇસી. એટલે અમુકને લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય. યસ અને મેમ. સમ આર જેનેટિક છે, હેરિડિટરી છે. પણ અહીંયા જે આપણે હમણાં ડિસ્કસ કેમ કરવાનું લીધું છે, those diseases which are caused by microorganism. ઓલ ધીસ ડિઝીઝ જેટલા આપણને થાય છે ને એવા હા બધા જ ડિઝીઝ બધા એનિમલ્સને પણ થાય ને બધા પ્લાન્ટ્સને પણ થાય. સો આપણે એને દુશ્મન જેવા છે. આ દુશ્મન કેવા પાછા દેખાતા પણ નથી. This should make you think that all microorganisms are harmful and they are going to એટલે નુકસાન જ કરશે. See, you are going to look for medicines in order to control them. Correct? કેમ? So they are destroying the crop also. હા અને એટલે એ ક્રોપમાં તો મેં તમને એવું પ્લાન્ટ બ્રીડિંગનો ચેપ્ટર કરેલો ને ત્યારે મેં તમને એવું કીધેલું કે when the bacteria or any viruses are going to infect the plants તો ત્યારે છે ને તમારાથી કંઈ જ નહીં થાય. એ પ્લાન્ટ્સને ઉખેડીને એક બાજુ પર લઈને એને સળગાવી દેવામાં આવે. ખ્યાલ આવે? તો because you cannot do any treatment for them. હવે ખાલી એક થોડું તમને પૂછું બધાને, તમે મને વિચાર કરીને જવાબ આપજો. જે આપણું પિરામિડ કાં તો ફૂડ ચેન બને છે. પહેલા પ્લાન્ટ્સ, પછી હર્બીવોર, કાર્નિવોર, પછી સેકન્ડરી કાર્નિવોર, ટર્શરી કાર્નિવોર. હા મેમ. માઇક્રો ઓર્ગેનિઝમ પણ બધા આની અંદર આવી જાય. હવે તમે એવું સમજી લો કે ડ્યુ ટુ સમ કેટાસ્ટ્રોફે કંઈક ડિઝાસ્ટરના લીધે આ મોટા પ્લાન્ટ્સ અને એનિમલ્સ ડિસ્ટ્રોય થાય છે. હા, અને લાઈક તમને એટલું તો ખબર પડી ગઈ હશે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિસ્ટ્રોય ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. હા મેમ. તો વોટ અબાઉટ ધ લાઈફ ઓન સરફેસ ઓફ અર્થ? તમે વિચાર કરો અને મને બધા જવાબ આપજો કે બધી ડિસ્ટ્રોય થઈ ગઈ, કોણ રહી ગયું, અને આવું ચાલશે? પોતાની રીતે વિચાર કરીને મને કહો. હા. એક પછી એક જવાબ આપજો. મેમ એટલા માઇક્રો ઓર્ગેનિઝમ્સ બધા રહી જશે મેમ. બાકી મોસ્ટ ઓફ જે લોકો મોડરેટ ટેમ્પરેચર કરતા બી આ એક્સ્ટ્રીમ ટેમ્પરેચરમાં સર્વાઈવ કરી શકે એવા ઓર્ગેનિઝમ્સ રહી જશે. બાકી બધા મરી ઓકે, જશે. ચલો. આ માધવનો જવાબ. ચલો, બીજું કોઈ? પિનાક, કોણ રહી જશે કે કોણ બચી જશે કે પાછું બધું જ ગયું? मैम माइक्रो ऑर्गेनिज्म रह जाएंगे वो यस इतने मैम. माइक्रोस्कोपिक हाँ होते हैं तो वो सरवाइव कर ही लेते हैं वो वैसे भी एक्सट्रीम टेम्परेचर पर सरवाइव करते ही है यस. लेकिन યસ. મુર્તુઝા અબ્દુલ, તમને શું કેવું છે? મેમ માઇક્રો ઓર્ગાનિઝમ જ સર્વાઈવ કરશે, બાકી બધા તો ઓબ્વિયસ મરી જશે. હા, એટલું યાદ મારું રાખજો. પણ સેમ મેમ. હાયર ધ પ્લાન્ટ એન્ડ એનિમલ, તમને એમ લાગે કે અરે આ તો ફૂડ ચેનમાં ત્રીજા નંબર પર આવે છે, આ તો ફોર્થ નંબર પર છે, આ આને ખાય, આ આને ખાય, આ આને ખાય, એટલે આ તો હાયર નંબર પર એનિમલ આવી ગયું એટલે તો એ પાવરફુલ છે. યુ આર રોંગ. અ ટાઈગર ઓર અ વલ્ચર ઇઝ નોટ અ પાવરફુલ એનિમલ. ઇવન આપણે પણ હ્યુમન બીંગ્સ પણ વી આર નોટ પાવરફુલ એનિમલ. આપણે ઓમનીવરસમાં આવીએ એટલે ફૂડ ચેનને ગણીએ ને તો પ્લાન્ટ્સ એટલે પ્રોડ્યુસર પહેલું સ્ટેજ, પ્રોડ્યુસરને ખાશે હર્બીવોર, સેકન્ડ
પછી કાર્નિવોર એટલે આપણે ત્રીજામાં અને ચોથામાં આવી જઈએ છીએ. વી આર નોટ વેરી પાવરફુલ. સો લિસન કેરફુલી. ધીસ માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિચ આર ઇન ધ બેઝ, જો એ લોકો માઇક્રો ઓર્ગેનિઝમ પ્રોડ્યુસર હોઈ શકે છે? હા. અમુક ને હોય છે ને પિગમેન્ટ, તો દે કેન ડુ ફોટોસિન્થેસિસ. થઈ ગયું, પ્રોડ્યુસર આવી ગયા. સમ આર ઈટિંગ ડેડ એન્ડ ડીકેઈંગ એટલે સેપ્રોફાઈટ થઈ ગયું. કોઈ બીજાને માઇક્રો ઓર્ગેનિઝમ કેન બી લાઈક અમીબા એન્ડ પેરામેશિયમ, તો એ એનિમલ જેવા થઈ ગયા. તો એ આખી જિંદગી પૂરી કરી નાખે છે. દે આર કમ્પ્લીટ વર્લ્ડ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે તો દેટ ઇઝ ઇનફ, દુનિયા ચાલ્યા કરશે. બધા હાયર પ્લાન્ટ અને એનિમલ્સ નહીં હોય ને તો દેટ ઇઝ ઓકે. આ દુનિયા કેવી રીતે ચાલશે? માઇક્રો ઓર્ગેનિઝમ્સ પાસે પ્રોડ્યુસર્સ પણ છે. બિકોઝ they can do photosynthesis using sunlight. અને લાસ્ટ યર નું એક યાદ છે કે કિમોસિન્થેસિસ પણ કરી શકે માઇક્રો ઓર્ગેનિઝમ્સ. યસ મેમ. કેમિકલ્સ યસ હોય મેમ. ને, કેમિકલ્સ આજુબાજુના કેમિકલ્સથી પણ સિન્થેસિસ કરી શકે. એટલે એ લોકો તો સનલાઈટ પર પણ ડિપેન્ડ નથી. ઓ મારી વાત સાંભળો. આઈ ટોલ્ડ યુ અબાઉટ ધ કેવ. કોઈ એકાદ મોટી કેવ હોય કે ટનલ હોય, એની અંદર સનલાઈટ પહોંચતું નથી. અને જો ત્યાં માઈક્રો ઓર્ગેનિઝમ છે ને સનલાઈટ નથી પહોંચતું, તો એ કેવી રીતે સિન્થેસિસ કરે? કિમોસિન્થેસિસ. આજુબાજુ જે કેમિકલ્સ હોય ને, પથ્થર પીગળી પીગળીને બને, એમાંથી એ લોકો એનર્જી મળે છે માઇક્રો ઓર્ગેનિઝમને. સો યુ વિલ સી દેટ these unicellular organisms, they are the most powerful and the world would be there for us or not. આખા હાયર પ્લાન્ટ્સ અને એનિમલ્સ જતા રહે તો પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહેશે જ રહેશે. કારણ કે આખી ફૂડ ચેન એ લોકોમાં બની જાય છે. પ્રોડ્યુસર્સ છે, હર્બીવોર છે, કાર્નિવોર છે, એમના બા બધું આવી જાય છે. અને રિમેમ્બર, એ લોકો પાસે ડીકમ્પોઝર પણ છે. ડીકમ્પોઝર તો they are going to decompose the whole body and mix everything with the land, atmosphere. Cycle complete. જે હતું, જ્યાંથી આવ્યું જમીનમાંથી, તે પાછું લઈ જવા માટે માઇક્રો ઓર્ગેનિઝમ પાસે ડીકમ્પોઝર્સ પણ છે. સો યુ વિલ સી દેટ માઇક્રો ઓર્ગેનિઝમ્સનું હાયર પ્લાન્ટ્સ એનિમલ્સના સિવાય નડતું નથી. ઇઝ દેટ ક્લિયર? આપણા સિવાય એ લોકોને કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. આપણે એ લોકોને નડીએ પણ નહીં. હા, આપણને એ બધી રીતે નડે માઇક્રો ઓર્ગેનિઝમ. ઇન અ બેડ વે, ઇન અ ગુડ વે. બધી જ રીતે. તો હા ની અવર લાઈફ, હા, કોઈ મુર્તુઝા કઈ કેવું છે? મોટું તો તારે કેવું હોય તો કહી દે. હા, શું કોઈને કઈ આઈડિયા આપવી હોય તો આપી શકો. નથી? ઓકે. So what I want to say is these microorganisms, we would be living a life, we are dependent on them. તો ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે હાર્મફુલનું ડિસ્કસ કરી લીધું હતું. આની અંદર આપણે યુઝફુલનું જ ડિસ્કસ કરવાના છે આ ચેપ્ટરની અંદર. અને આ માઇક્રોબ્સ ઇન હાઉસ હોલ્ડ પ્રોડક્ટ વાળું છે ને, એની અંદર જોજો લગભગ 8 પોઈન્ટમાં એને મેં ડિવાઈડ કરી નાખેલું છે. તમારા પાસે ટેક્સ્ટબુક છે? બાજુ પર લખી રાખો ને. ટુ મેક 7 to 8 points in this. એટલે તમને આમાં પોઈન્ટ્સ બનાવવા જ પડશે. તો જ તમારાથી થશે. 7 થી 8 પોઈન્ટ બને ને તમે 6 પોઈન્ટ લખો ને એક્ઝામમાં તો ચાલશે. કારણ આ ચેપ્ટરમાંથી 3 માર્કના જ છે. ઓનલી 3 marks ક્વેશ્ચન્સ. એટલે તમે, કહું છું ખાલી, જો આવડતા હોય તો પોઈન્ટ વધારે લખી દેવાના. એકાદ ખોટો પડે ને મિસ થાય ને, તો બીજો પોઈન્ટ તો ગણાઈ જાય ને એમ.
તમને 7-8 પોઈન્ટ્સ આવડતા હોય ને હંમેશા વધારે પોઈન્ટ્સ તો લખી દેવાના. એટલે જાણી જોઈને પછી આમ ઓછું નહીં લખવાનું. પણ આમ કહું છું કે ફોર 3 માર્ક્સ 6 પોઈન્ટ્સ આર ઇનફ. અને જો મેમ 6 આવડતું હોય પોઈન્ટ તો કેટલું રહેશે? આખું એક્સ્ટ્રા પોઈન્ટ્સ જો આવડતા હોય તમને આન્સર આખો પણ પ્રોબ્લેમ એટલો જ થાય રાઇટિંગ સ્પીડ. કોઈને કશું પૂછવું છે આમાં? ના મેમ. मैम ઓકે आखो पैराग्राफ ने ऊपर से नीचे तक હા જો माइक्रोब्स इन हाउस હવે होल्ड प्रोडक्ट्स में. હા માઇક્રોબ્સ ઇન હાઉસ હોલ્ડ પ્રોડક્ટ એમાં मैम આપણે तो आमा કોમન छो એકદમ શું કે छो करता વધારે પોઈન્ટ્સ બને તો ચાલે? ચાલે જ ને. ચાલે અબ્દુલ ચાલે. 7 થી 8 બને છે જો અહીંયા લખ્યું છે ને રોકફોર્ટ ચીઝ અહીંયા સુધી આખું લઈ લેવાનું. હા પછી મેમ. આમાં કઈ બેકાર આ લોકો સેન્ટેન્સ બનાવી નાખે ને પેલા હા પહેલું જો હા ને હા You would be surprised to know that we use microbes or હા products. મેમ. એવું આપણાથી હા નહીં મેમ. લખાય સપ્લિમેન્ટમાં. હા હમ ચલો યસ મેમ. હવે પહેલું આપણે ગણી લઈએ ફર્સ્ટ યુઝફુલનેસ. એકદમ ઈઝી પહેલું મનમાં આવે ને હાઉસ હોલ્ડ પ્રોડક્ટ એટલે આવે દહીં. હા મેમ. દહીં ખાઈએ છે ને તો યુ આર ટેકિંગ મિલ્ક અને એ જે મિલ્ક હોય ને એને થોડું ગરમ કરીએ છે ઘરે ખબર આપણે જ્યારે તમને હા તમારી મેમ. મમ્મી શું યુઝ્યુઅલી થોડું ગરમ કરવાનું. શું કે માધવ હા કે ના શું? હા મેમ હા હા. અચ્છા હા હવે એને તમે છે ને થોડું લ્યુક વોર્મ કરી ને સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે થોડું દહીં આગળનું તમે એની અંદર એડ કરો છો. તમે એને એ જે બનાવવા માટે મૂક્યું ને દહીં એને થોડું ગરમ કેમ કરીને લો છો સ્લાઈડ? એટલે કે ઇમ્પ્યોરિટીઝ બધી નીકળી જાય. ના બેક્ટેરિયા. તમે પછી થોડું દહીં આગળના લેક્ટોઝ દિવસનું એડ લેક્ટોઝ. શું કે मैम हाई टेम्परेचर पे वो लोग जल्दी मल्टीप्लाई होते हैं और वो हाई टेम्परेचर उनके लिए सूटेबल होता है. એકદમ કરેક્ટ એકદમ કરેક્ટ. તાલીઓ તમે છે મટકા ને તાલી પડો મટકા બેક્ટેરિયા તાલી પડો. શું કે છે? હા મેમ બરાબર. તમે હવે શું કરવાના છો કે જે વેસલ છે તેને નીચે ઉતારી દીધું છે અને સ્લાઈટ ગરમ હોય ત્યારે તમે થોડું દહીં એની અંદર એડ કરીને એની અંદર આમ ચમચી ફેરવી દો છો. અને યુ આર ગોઈંગ ટુ કવર ઇટ. હવે તમે એને ગરમ કરીને મૂક્યું ને અને બેક્ટેરિયા ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા દહીં નાખી દીધું એટલે at little bit hot temperature the bacteria will multiply very fast. જલ્દી અને લગભગ 5-6 કલાક પછી બીજે દિવસે સવારે તમે જુઓ છો તો દહીં બની ગયું હોય છે. તમે સમજી લો કે તમે એને ગરમ હા મેમ નથી કરતા. હવે જો તમે એને ગરમ કર્યા વગર મૂકો ને તો દહીં બનશે ખરું? એક વાત મને કહી દઉં. હા કે ના? ના મેમ ના. ના હવે નહીં બને. બનશે ખરી પણ નહીં એટલે બનશે. ના ના આલિયાને હમ, ખબર હશે એને બનાવ્યું છે. એ મગજનું આલિયા દહીં બનાવે છે. હા એ તો મગજનું બનાવે છે. ચલો હવે આવી રીતે પર્સનલ કોઈને કંઈક બોલવાનું નથી. હા સાંભળો મારી વાત. અમે જો પબ્લિકલી બોલ્યું. હા જો કૃષભ આમાં લાઈક વેન યુ આર હીટિંગ ધ મિલ્ક ધ બેક્ટેરિયા ઇઝ ગોઈંગ ટુ મલ્ટીપ્લાય ક્વિકલી. અને જો તમે હીટિંગ નથી કરતા ને તો પણ દહીં તો બનશે બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક અ લોંગ ટાઈમ. જ્યારે સમજી લો વિન્ટર સિઝન છે તો દેટ ટાઈમ કર્ડ મેકિંગ ટેક્સ અ લોંગ ટાઈમ. અને જો સમર સિઝન હશે ને તો એ જલ્દીથી બની જાય છે. તમે પેલું ફર્મેન્ટેશન પણ ઈડલી અને ઢોકળાનું જોયું હશે કે વિન્ટર સિઝનમાં આથો જલ્દી નથી આવતો અને જ્યારે સમર સિઝન છે સો દેટ ટાઈમ ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક પ્લેસ વેરી ક્વિકલી. હવે પેલું પેન્સિલથી તમે એનો માર્ક કરી લો જો ટેક્સ્ટબુક હોય તો લેક્ટોબેસિલસ એનું નામ છે.
જે દહીં કર્ડની અંદર છે. પછી એનું ફૂલ ફોર્મ આપ્યું છે જો LAB, lactic acid bacteria. During the growth, this lab produces acids that coagulate and digest the milk protein. Who is doing this? The bacteria. So you must have heard that some of the people cannot digest milk, but they can eat the curd because curd has become now easily digestible. Milk protein ને simple બની જાય છે bacteria ના લીધે. And this curd is very useful for our intestine. When you eat it, there are useful bacteria inside our intestine and they are increasing due to curd. તમે દહીંને ખાઓ ને એટલે એ આપણા બોડીના અંદરના ઇન્ટેસ્ટાઇનમાં પણ એ બધા વધી જાય. તમે જ્યારે એન્ટીબાયોટિક્સ દવા ડૉક્ટર આપે છે ને તો તમારા બોડીના બેક્ટેરિયા મેમ મરી જાય. તો શું થશે? યુઝફુલ બેક્ટેરિયા પણ મરી જાય. એટલે તમને ડૉક્ટર યુઝ્યુઅલી એમ કે રોજ દહીં ખાવાનું. જ્યારે એન્ટીબાયોટિકની દવા લેતા હોય ને ત્યારે રોજ દહીં ખાવાનું ડૉક્ટર કહે છે. એટલે એન્ટીબાયોટિકની દવા એક બાજુ બેક્ટેરિયાને મારી નાખે છે. એટલે જે દુશ્મન બેક્ટેરિયા છે એને મારવામાં યુઝફુલ બેક્ટેરિયા પણ મરી જશે. એટલે તમારે શું કરવાનું છે? સાઈડ બાય સાઈડ દહીં પણ ખાવાનું છે. A small amount of curd is added to the fresh milk as inoculum અથવા starting material and at suitable temperature they multiply. અને બીજું એટલે જો ઇમ્પોર્ટન્ટ અંડરલાઈન કરી નાખો, by the curd you will get vitamin B12. So those who are not eating non-vegetarian items, તો એ લોકો શું કરી શકે છે? દહીં ખાઈ શકે છે. રેગ્યુલરલી આખું વરસ જો તમે જમવામાં એક વાટકું જેવું દહીં રોજ ખાતા હોય તો તમને B12 મળી શકે છે. Though you are pure vegetarian, because the bacteria present in the curd is giving you B12. હવે તમે આમ છે ને 2 વર્ષ પહેલા તો બહુ ચાલેલું, બધાને જ ડૉક્ટર એમ કે B12 ના ઇન્જેક્શન લેવાના, B12 ના ઇન્જેક્શન લેવાના. તો વર્ષોથી આપણા ત્યાં લોકો કંઈક વેજીટેરિયન ઘણા છે તો એ લોકો તો નોનવેજ નથી ખાતા, પણ એમને કોઈ દિવસ ઇન્જેક્શન્સ નથી લીધા B12 ના. તો હવે તમને ખ્યાલ આવે છે કે જે કમ્પ્લીટલી વેજીટેરિયન હોય એ લોકો દહીં તો ખાતા જ હોય. સો થ્રુ ધીસ કર્ડ B12 ડેફિશિયન્સી આવતી નથી. કરેક્ટ? પછી દહીં પણ ની ભાવે, ની ખાતા હોય, then you have to take the medicine also. Correct? પછી આ તો તમને ખબર છે, the dough which is used for making food such as dosa, idli is fermented by the bacteria. આખો See, ભાળો you have taken the રાઈસ એન્ડ દાલ એને પીસીને તમે મૂકી દીધું એક મોટા તપેલીની અંદર. હવે તમે એને કવર કરી દીધું છે. કરેક્ટ? You say that bacteria are inside it. હવે now you tell me કે આ બેક્ટેરિયા આ જે તપેલીની અંદર એન્ટર કેવી રીતે થયા? તમે પીસીને મૂકી દીધું. હવામાંથી. કોણ બોલ્યું? હવામાંથી. આ આન્સર કરેક્ટ છે. જો when you have completed the grinding અને એને મિક્સ કરીને તમે મૂકો ને તો તમે જે સ્પૂન વાપરો છો અથવા હાથથી મિક્સ કરો છો અને Yes, હવા છે જ ઉપર, તો હા તમે તપેલીને ઢાંકી દો છો ને એ હા પહેલા હવામાંથી અને હાથથી અને સ્પૂનથી અંદર જતા રહ્યા આ હા બેટરની અંદર, then you are covering the vessel. હવે અંદર શું થશે કે બેક્ટેરિયા આર ગોઈંગ ટુ ડુ રેસ્પિરેશન. અને પેલું મેં આપણે લાસ્ટ યર કરેલું કે અમુક કેવા છે કે ઘડીકમાં Anaerobic. એરોબિક પણ કરે, બંને બંને કરે, એનએરોબિક પણ કરે. જ્યાં સુધી હવા મળે છે ત્યાં સુધી એરોબિક, નહીં મળે તો એનએરોબિક. So now they have started anaerobic respiration also. So
when they are giving out CO2 as a result of that, તો એ આખું ડો આખું રાઈસ થશે અને ડબલ થઈ જાય ક્વોન્ટિટીમાં. હવે તમે નેક્સ્ટ ડે જ્યારે એને કુકિંગ કરો છો તો આ જે હવા હતી CO2 જે રહી ગયું હતું તે એસ્કેપ થઈ જાય અને એના કાણા કાણા રહી જશે એટલે સ્પોન્જી અને આ તમને જોવા મળશે. ક્લિયર? સો અહીંયા લખ્યું છે, જો ક્વેશ્ચન આપ્યું છે, can you tell which metabolic pathway is taking place resulting in the formation of CO2? ટેક્સ્ટબુકમાં છે તો બાજુમાં લખી દો ને ફર્મેન્ટેશન. અને where do you think the bacteria from this fermentation came from? એવો પણ અંદર ટેક્સ્ટબુકમાં છે તો લખી દો બાજુમાં એર. કરેક્ટ? પછી સિમિલરલી ધ ડો which is used for making bread, આ સાયન્ટિફિક નેમ છે બ્રેકેટમાં, એનું નામ છે બેકર્સ યીસ્ટ. એટલે બ્રેડની બધી આઈટમ વોટ એવર દે આર યુઝિંગ, તો એમાં સાર્કોમાઇસિસ સેરેવિસિસ આ વાપરે છે. સી વોટ યુ ડુ ઇઝ, તમને જો ખબર હોય તો, એટલે તમને નહીં પણ ખબર હોય તો આમાં શું કરે, દે ટેક લિટલ બિટ ઓફ વોટર, પછી એની અંદર આ યીસ્ટને નાખી દે, એને થોડું પાણીને ગરમ કરી લીધેલું હોય અને શુગર નાખી દે છે. હવે શુગર નાખવાથી કયું પ્રોસેસ સ્ટાર્ટ થશે? તમે યીસ્ટ નાખી દીધું છે અને તમારે મેમ સુગર થી એને મેમ પેલું મલ્ટીપલ મતલબ ફૂડ થશે મળશે, ફૂડ મળશે ને. હા હા એકદમ કરેક્ટ, થશે. એક્ઝેક્ટલી. એટલે યીસ્ટ ને ખાવાનું મળી ગયું, શુગર તમે એડ કરી એટલે, ફૂડ. અને એ પછી એને યુઝ કરવા માંડે એટલે શું થશે કે એનું મલ્ટીપલ. એટીપી બનવા માંડે, પોતાના માટે એટીપી બનાવે. આપણે લાસ્ટ યર જોયું કે જે ક્રેબ સાયકલ આપણામાં ચાલે છે એનાથી 36 એટીપી બને, પણ જે આ યીસ્ટમાં ને એમાં બને તે 2 એટીપી બને છે એમના, એટલા એના માટે જે ફર્મેન્ટેશન ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન કરે છે. તો હવે એ શું કરશે કે એક્ટિવેટ થઈ ગયું છે એને વોટર, અને પછી એ લોકો જે પેલું ડો બનાવતા હોય ને બ્રેડનું ને યુઝ્યુઅલી મેદો હોય તો એની અંદર આ એડ કરીને એને બાંધી દે છે. તો આખું ફ્લફી થઈને મોટું થઈ જાય છે આ બાંધેલું ડો, ડ્યુ ટુ ધ યુઝિંગ ઓફ ધીસ બેકર્સ યીસ્ટ. આનું સાયન્ટિફિક નેમ યાદ રાખજો. પછી બીજું લખ્યું છે, આ નંબર ઓફ ટ્રેડિશનલ ડ્રિંક્સ. એટલે આપણે ઘણી વખત આ વાત કરી છે કે પામ ટ્રી ને બધા હોય ને જેમાંથી પેલા ગલેલી પણ મળે, તો યસ મેમ. એનું જે ટ્રંક હોય આ ટ્રંકમાં છે ને કાપો પાડી દે અને ત્યાં નાનું માટલું બાંધી દે. હવે સેલ્ફ સેપ નેચરલી એનું જે ઝાયલમ ફ્લોએમ વાળું જે છે એમાં કાપો પડી જાય તો તે પેલું એ ઝાડને છે ને મારી નથી નાખ્યું, થોડું કટ જ કરેલું છે, એટલે ફ્લુઇડ ઉઝ થયા કરે અને આ નીરો માટલામાં મેમ, ભેગું નીરો. કરી દે. હા, પછી છે ને એને ફ્રેશલી તમે કરો તો ટેસ્ટ અલગ લાગે, અને થોડું સ્ટેલ થઈ જાય ને એટલે જૂનું થઈ જાય તો એમાં ફર્મેન્ટેશન થઈ જાય. અહીંયા લખ્યું છે જો ટોડી, મળ્યું ટેક્સ્ટબુકમાં? ટોડી એટલે તાળી કઈ ને તે. હા મેમ. A traditional drink in some parts of southern India મેમ made by ટોડીનાની તાળી છે તો fermenting. તાળી. પણ ઇંગ્લિશમાં એ લોકોએ લખ્યું છે ને તો એટલે હું તમને કહું છું કે ટેક્સ્ટબુકમાં ટ્રેડિશનલ લખ્યું. ડ્રિંક થોડી છે મેમ, એ તો પેલું છે આપણે શું કહેવાય, એક ટાઈપનું એલ્કોહોલ થઈ જાય તાળી તો. ટ્રેડિશનલ એટલે કેવું છે કે વર્ષોથી એમ કહેવા માંગે છે. હા પણ મેમ આ ટ્રેડિશનલી મેમ આ તો ટ્રેડિશનલી છે ને આલ્કોહોલિક બી છે, ટ્રેડિશનલ આલ્કોહોલ છે એમ. હા ટ્રેડિશનલ બરાબર, પણ આલ્કોહોલિક બી લખવું જોઈએ, આવું નહીં ચાલે યાર. કારણ કે પેલું તો નીરો પણ છે. નહીં એ આલ્કોહોલિક પછી થાય, પહેલા એ સાદું પાણી હોય ને એમ, સાદું હા જ્યુસ જ હોય ચાલો ને. તો અહીંયા છે ને ટોડી નહીં લખવું જોઈએ, નીરો લખવું જોઈએ એમ. નહીં તો છોકરા હા કન્ફ્યુઝ થાય થોડી છે છે તો તો ભાઈ આપણને. આલ્કોહોલિક આવે એમ. હા તોડી આલ્કોહોલિક આવે. એટલે આવી રીતે તો છે ને બહુ બધા ટ્રીઝનું હોય, એમાંથી આ લોકો આનું સેપ કાઢે. એક તો મને પેલું નામ નથી જલ્દીથી યાદ આવતું, પેલું એ મહુડો એવું કે હા મવડાનો દારૂ. મવડો, મવડો, હા મવડો. એનું પણ એમાં કટ કરીને આવી રીતે લિક્વિડ એનિમલ્સ લે છે. એનિમલ્સ બી કરે મેમ, એનિમલ્સ બી ખાય મવડાનું ફ્રૂટ અને એરવા. તો એ લોકોને ચડે તો હા ચડે.
મેં જોયું છે ટીવી પર એ લોકો પીએ. એવું છે એ લોકો હા જાણી ગયા હોય એનિમલ્સ હા એટલે પાછા એટલે એ પાછા લોકો જાય રોજ ત્યાં. હા રોજ જ આવે ને ત્યાં ખાઈને જાય. હા એટલે એના પાંદડા કે હા ફ્રૂટ ખાઈ ફ્રૂટ તો ફ્રૂટ બી થઈ ફ્રૂટ જતું હા હે અને ને. મેમ લીસા લથડે આખા લથડી ખાય એમ. હું તને કહું આવું કરવા વાળા કોઈ વાંદરા જ હશે મંકી. હા મંકી જ હતા મંકી અને એલિફન્ટ. એલિફન્ટ અને બી એવું કરે છે. ચિમ્પાન્જી હા હું તને વિડીયો હા મોકલું એલિફન્ટ મજા પ્રોફાઇલ આવે. ગ્રુપ પર. મેં જે જો એપિસોડ જોયેલો ને એમાં તો એક ખાસ મંકી એવું કરતા હતા. મેં એ ડિસ્કવરી લોકોને પર ખબર જોઈ હોય ગયેલું આ. મેમ કે આપડા કરતા નટકી કયા ને મંકી એટલે આપણી સ્પીસીસ એમનામાંથી પ્લાન્ટ આવી છે ને. એટલે મેમ આપણે કોઈને બ્લેમ નહી કરી શકીએ કે તમે કેમ પીવો છો આપડે પૂર્વજો જ પીતા હતા. એવું કહી શકીએ આપડે. હવે આ જે આલ્કોહોલિક ડ્રિંક બનાવવાનું પદ્ધત તો બહુ જૂની એટલે એ વર્ષોથી પીતા જ હતા આવી રીતે બનાવીને. હા એટલે પેલું આમ પેલું સુરા એવું લખેલું હોય ને આમ. જુના એની અંદર લાઈક સોરા તો મહાભારતમાં વાઈન નહીં મેમ. હે દારૂજ ને. હા વાઈન હા. હા હા એટલે એ મેથી એવું બનાવવાની પદ્ધતિ તો લોકોને વર્ષોથી ખબર જ હતી. દે હમ યુઝ ટુ મેક ઇટ. પછી અહિયાં લખ્યું છે જો માઈક્રોબ્સ આર યુઝ ટુ ફર્મન્ટ ફિશ. ફિશ ફર્મન્ટ કરે એટલે લગભગ છે ને પીકલ એટલે હા ફિશ પીકલ બનાવો ને મેમ. ફિશ પ્રોન્સ એનું પિકલ મેમ પણ વેરી એટલે ફેમસ આપણેે જે ઇન અથાણા ગોવા એન્ડ ખાઈએ છીએ ને પંજી. એકચુલી હમ આપડે જે શું કેહેવાય વેજીિટેબલ્સ નું બનાવીએ હા મેંગો નું બનાવીએ મેંગોનું એ જે પિકલ લીંબુ પીકલ બનાવવાની વિધિ છે ને એ હમ ફર્મેન્ટેશન જ છે. હા મેમ. હા એટલે તમે જયારે બરણી ની અંદર આખું બનેલું હોય ને ત્યારે પછી થોડા દિવસ પછી એ 15 એને દિવસ પછી આખું ખાવાનું નીચે બેસી અને જાય મેમ ને પછી ઉપરની એને તરફ તેલ ઓઈલ નાખવાનો આવી જાય. હમ હમ એટલે અને તમે તેલ નહી એને નાખે તો આવી રીતે ફંગસ આવે બીજું તેલ નાખવું પડે. તેલ નહી નાખે તો ફંગસ આવી જાય હા. હા. એવી રીતે ફિશ ને પણ ફર્મન્ટ કરે. હમ. અને પેલું અલગ અલગ દેશના ક્યુઝિન જોતા હોઈએ ત્યારે લોકો ફિશ સોસ વાપરે છે ખબર. મેમ બતાવે એમાં ગોવામાં બહુ ફેમસ છે ને એ પીકલ. ફિશ ફિશ પીકલ પીકલ. ફિશ પીકલ પછી સોયાબીનને પણ કરે. અને એ પેલું મને ખ્યાલ સોયાબીન નથી સોસ જે બનાવે ને હા એનું મેં પ્રોસેસ આમાં જોયેલું ટીવી પર એપિસોડ તો એમાં આખું પેલું એને પલાળે એને વાટી નાખે પછી હા એનું જે નીકળે ને એ હમ ફ્લુડ એને આખાને હમ આખો આવવા મૂકી દે. ને એને બાફીને પાછું એ જસ્ટ એઝ કાઢીને એને તડકો સોસ બનાવે. વિનેગર જેવું જ કરતા સોયાબીન હશે એને. પછી બાંબુ શૂટ એટલે ખબર આમ બાંબુ છે ને જમીન માંથી નીકળે ત્યાં ફ્રેશ નાના હોય ને હમ. એને પણ પિકલ બનાવે અને પછી હમ સૌથી છેલ્લે તમારું ફેવરેટ ચીઝ તમારા લોકોનું અરે મેમ બહુ યસ બધી જાતની ચીઝ આવે. અને એમાં કેવું છે એમ જે સૌથી સારી એમ હોય ને એટલી ગંધાતી હોય ને ચીઝ તો એ પૂછવાની વાત આ માઇક્રોબ્સ ના કારણે બહુ ગંધાય અને અમુક મેમ અમુક તમને ખબર છે ઇંગ્લેન્ડમાં 50-50 વર્ષ જૂની ચીજો જૂની ખાધી જૂની ચીજો છે. અને બોલો એના પર છે ને આખી ગ્રીન લેયર ને બધી આવી જાય. અરે પિંક અને લેયર આવે છે ફંગસ જ એ લાગે જે આપણને લેયર આવી જાય ને કોઈને એના ખાવાનું બી લીધે મન ના એની એનું કિંમત વધી જાય એના લીધે હમ કોસ્ટલી અને એ જે બેક્ટેરિયા છે એના લીધે એને જે ટિપિકલ સ્મેલ ને ફ્લેવર આવે ને એ બેક્ટેરિયા ના લીધે અને હમ. માઇન્ડ વેલ આ ચીઝ ની અંદર આ બેક્ટેરિયા લાઈવ હોય અને તમે ચીઝને ખાવ છો તે એટલે જીવતા એનો મતલબ બેક્ટેરિયા મેમ દુનિયામાં કોઈ બી વેજ નથી. હા એટલે તમે વેજ તો અમાવું એવું જ વીગન છે મેમ કેવું બધું જોઈએ. તમે જો દૂધ અને દહીં છોડી દો વિગન થઈ જાવ એકલા પ્લાન્ટ પ્રોડક્ટ એનિમલ પ્રોડક્ટ નહી ખાઓ તમે મધ ખાવ છો દૂધ દહીં ચીઝ એટલે આ ચીઝની અંદર પણ લાઈવ બેક્ટેરિયા આવી જાય. સો ધીસ ડિફરન્ટ ચીઝ હવે શું લાઈક યુ નો પનીર જે આપણે ખાઈએ છીએ ને હમ જેને હમ કોટેજ ચીઝ કહેવાય એને બહુ પ્રોસેસ નથી કરેલું હતું. એ લાઈક તો ઇટ મેમ ઇઝ ઘરે બી ફ્રેશલી બનાવાય મેડ હા ઘરે બી બનાવાય પનીર તો બહુ ઈઝી છે. હા પણ એને છે ને બહુ પ્રોસેસ નહીં કરે. પણ આ જે ચીઝ જે બનાવે છે ને એને પ્રોસેસિંગ આવે અને એને પછી એજિંગ કરવા માટે મૂકે હમ વધારે વાર અને એને પેલું દબાવીને એનું વોટર કન્ટેન્ટ નીકળી ગયેલું હોય અને એને કન્ટેનર્સમાં ને એવી રીતે મૂકી ને જ્યાં
અંધારી જગ્યા હોય ને એવી રીતે પેલા એમાં મૂકી દે સ્ટેક બનાવીને, અને એમ જૂનું થાય એટલે એને કાઢે, પછી એને સ્ક્રેપ કરીને શેપ આપી ને એને એજિંગ થયેલું ચીઝ હોય એને વેચવા માટે કાઢે. અને યુઝ્યુઅલી શું કરે કે પેલું એક ટ્યુબ જેવી હોય ને તે એની અંદર આમ ખોસીને કાઢી નાખે, એટલે એની અંદર પાઈપ જેવું આટલું સિલિન્ડર જેવો ચીઝ નીકળે. એને પછી કાઢીને ટેસ્ટ કરીને જુએ, અને ટેસ્ટ પરથી એમને ખબર પડે કે આ હવે ચીજ ખાવા ખરાબ લાયક હોય. છે કે નહીં, તો એને પાછું આમ જ મૂકી દે એજિંગ કરવા માટે. અને ધ ચીઝ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ફૂડ આઈટમ્સ. હવે યુરોપ ને એ બાજુના દેશમાં શું થાય કે the cow the cows over there have a high milk giving capacity. એટલું બધું, એટલે એનિમલ્સ ઓછા પણ દૂધ વધારે આપે છે. હ્યુમન પોપ્યુલેશન ઓછું છે એટલે એટલું બધું દૂધ વધી જાય ને પછી એનું નાખી દેવાનું, તો એ લોકો આવી રીતે એનું ચીઝ બનાવીને સ્ટોર કરે અને એ પછીથી તમે વાપરી શકો છો. ઈન્ડિયામાં આપણે કેવું કરીએ છીએ કે જેટલું વધી જાય છે ને બધું, તો એની અંદર આપણે એનું માખણ બનાવીને ઘી બનાવીને ઈ એને બનાવી સ્ટોર નાખે કરી. બધું જ બનાવી તો દઈએ છે. આપણું મેથડ એવું છે કે એક્સ્ટ્રા જેટલું છે મિલ્ક ને એનું, તો એનું આપણે એને ઘીમાં કન્વર્ટ કરી નાખીએ તો એ હમ તને આરામથી બહુ બધી ટાઈમ રહી શકે છે, અને તમે એને ખાવાનામાં યુઝ કરી શકો છો. તો એ લોકો ના ત્યાં એવું હા કરે, એ લોકો એને ચીઝમાં કન્વર્ટ કરી નાખે, કારણ કે એટલું બધું દૂધ કઈ એક સાથે બહુ વપરાય નહીં. સો ધીઝ આર ધ સ્ટોરિંગ મેથડ્સ, અને એ તમને પછી તમે વાપરી શકો છો. ડિફરન્ટ વેરાયટીઝ ઓફ ચીઝ આર નોન બાય ધેર કેરેક્ટરિસ્ટિક ટેક્સચર. કેવું છે પછી તમને બધું ખબર જ હશે કે શેડાર આવે હમ ને પારમિજાન આવે ને બધા જ અલગ અલગ ધ મોઝેરેલા ફ્લેવર, પછી ટેસ્ટ ઇઝ ડિફરન્ટ. The specificity comes from the microbes which are used. And a large holes in the Swiss cheese are due to the production of a large amount of CO2. આનું ટંગ ટ્વિસ્ટિંગ નેમ અંડરલાઈન કરી નાખો, પ્રોપ્યોની બેક્ટેરિયમ શર્માની. શર્માની, ઓકે બરાબર. શર્માની પ્રોપોની બેક્ટેરિયમ. એટલે શર્માની, એને તે આગળ પાછળ કરી નાખો તો મતલબ જ બદલાઈ જાય એનો. એટલે એ જ ને, એવી રીતે શર્માની, યાદ રાખવું પડે ને. હા યાદ રાખવા માટે આઈડિયા સારો છે. શર્માની. શર્માની પ્રોપોની બેક્ટેરિયમ. અને છેલ્લું જો, એટલે ચીઝ વાળો તમે પોઈન્ટમાં લખતા હોય ને તો ચીઝ વાળો એક જ ગણજો હે પોઈન્ટ. જે કઈ 6 પોઈન્ટ કે 7 પોઈન્ટ બનશે ને આ પેરેગ્રાફના, તેમાં ચીઝ વાળો એક જ પોઈન્ટ, એટલે પછી એમાં પછી તમે કોઈ એક્ઝામિનરને બેવકૂફ નહી બનાવતા કે આની અંદર 5 સેન્ટેન્સ બનાવી દીધા. અહિયાં ચીઝ થી ચાલુ થયું તો છેલ્લે સુધી. અને છેલ્લું નામ આપ્યું છે રોકફોર્ટ ચીઝ are ripened by growing a specific fungi on them, which gives them a particular flavor. અને એ હેવીલી લોડેડ ચીઝ પછી એટલે એટલું બધું અવેલેબલ હોય દે આર ગોઈંગ ટુ યુઝ ઇટ. મે બી ઠંડી એટલી -ડિગ્રીમાં જાય એટલે પણ પચી જતું હશે કે જરૂર પડતું હશે વી ડોન્ટ નો, બટ આપણા ક્લાઇમેટને સુટેબલ થાય છે ઘી. આટલી બધી ગરમી હોય ને અવર લાઈક 40 ડિગ્રી આરામથી રહે છે. 35 to 40 ડિગ્રી 10 મહિના. વેન યુ આર યુઝિંગ ધીસ ઘી, આ ચોખ્ખું ઘી જ્યારે ખાવામાં તમે વાપરો છો ને તો તમને ગરમી નડતી નથી. આ એનું બહુ મોટું કામ છે. ને આરામથી લાઈક યુ કેન કીપ અવે ફ્રોમ ધીસ. ને તો એસિડિટી થઈ જાય, માથું દુખે, ઉલટી જેવું થાય ગરમીના લીધે. તો ઘી જે નેચરલી બનાવવાનું રીત છે. આ કળ ના જોડે તમે એક બીજી વસ્તુ પણ જોઈ અને ખાધી પણ હશે, યોગટ કરીને આવે. યોગટ ખાતા જ હશે ને તમે લોકો? કળ આપણેે ઘરે બનાવીએ છે ને. યસ મેમ. યોગટ તો બધા બહાર મળે આમાં. અમૂલનું ના એના બ્રાન્ડમાં પણ ફ્લેવર્ડ યોગર્ટ મળે જ છે. યસ તો મેમ. મેમ આ યોગurt એટલે માધવની શ્રીખંડ ને મેમ?
ના નહીં. યોગર્ટ એટલે શ્રીખંડ નહીં. માધવે નહીં ખાધું હોય નહીં બને. માધવને નથી ખબર. હા આ મેમ. તે માધવ બોલો. મેમ એ મુર્તઝા હતું. તો પછી માધવ ક્યાં છે? છે પણ મ્યુટ છે. માધવે સાંભળ્યું ખરી મારી વાત? મેમ એ સાંભળ્યું તો જવાબ આપતે મેમ. આવી રીતે ચૂપ ના બેસતે માધવ. તો એને સાંભળ્યું નહીં કે શું માધવ? માધવે સાંભળ્યું જ નહીં હશે. કે તો મુર્તુઝા એને. મેમ પૂછે છે કે તને યોગર્ટ ખબર છે? અને કા છે મેમ? હેલો. વાર મેં વોટ્સઅપ પર પૂછ્યું એને. એ કઈ ખાવા બેઠો હશે. હી મસ્ટ બી બિઝી. ચાલો યોગર્ટ કૃષભને ખબર છે યોગર્ટ? અબ્દુલ, યોગર્ટ એટલે શ્રીખંડ નહીં હા. સ્વીટ. હા મેમ હા. હા મુર્તુઝા યોગર્ટ ખબર છે? નહીં મેમ. મેમ હવે દહીં. ના કર્ડનું યોગર્ટ એટલે લસ્સી. કર્ડ. કર્ડનો નહીં. કર્ડનો કઝિન કહી શકો તમે. હા અચ્છા. કર્ડનું પણ કઝિન. એટલું થીક નહીં આવે ને, લિક્વિડ થોડુંક લિક્વિડી આવે. હા અચ્છા એવું અને એમાં જે બેક્ટેરિયા જે હોય ને એ હા બેક્ટેરિયા અલગ ફેમિલીના હોય. જે એડ કરે છે ને એ દહીં હા એટલે એ આખું અલગ લાગે છે યોગર્ટમાં તમને યોગર્ટમાં. કૃષભે ખાધું છે? લેક્ટોબેસિલિક જ. હા લેક્ટોબેસિલિક જ. આ તો એ તો સાદા દહીંની અંદર. હું મેમ શું કહેવો છો? એમાં બી કદાચ એ જ આવે છે. યોગર્ટ ખબર છે એમ પૂછે છે મેમ. શું? સોરી. યોગર્ટ હા એટલે શું? ખબર છે. તને હા ખબર જ યોગર્ટ. હશે. દહીં દહીં. ખાધું પણ ખાલી ફ્લેવર દહીં આવે એટલે યોગર્ટ કે આ લોકો. ના. હવે એ થીન ના આવે દહીં કરતા એમ થોડું. ચલો હવે હું સ્મૂથ તમને આવે દહીં કરતાં સાયન્ટિફિકલી સ્મૂથ આવે જરા. કહું છું તો સાંભળી લો. યસ મેમ. જો આ જે કર્ડ છે ને એની અંદર જે બેક્ટેરિયા ઇન્ટ્રોડ્યુસ કરે છે ને એ આખું કોલોની ફેમિલી અલગ છે અને યોગર્ટની અંદર જે બેક્ટેરિયા ઇન્ટ્રોડ્યુસ કરે છે ને ફેક્ટરી પ્રોડક્ટ જે એટલે યુઝ્યુઅલી જો તમે વેચાતું લાવીને જ યોગર્ટ ખાતા હોવ છો તો યસ મેમ. એનું જે સ્ટાર્ટિંગ હવે તમે સ્ટાર્ટિંગ પ્લેન યોગર્ટ જો તમે લઈને આવો ને બહારથી અને જો દૂધને ગરમ કરીને એ પ્લેન યોગર્ટ તમે નાખો ને તો યોગર્ટ તમે ઘરે બનાવી શકો એટલે એ બેક્ટેરિયા જ અલગ છે. બરાબર તમે એને કઝિન્સ કહી શકો કર્ડ અને યોગર્ટને એટલે અહિયાં આ પતી જાય છે માઇક્રોબ્સ ઇન હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ. ઓકે મેમ. બરાબર. ચાલો આ ખુશીને આ લોકો હતા ખરા વચ્ચે અને આ દેવાંશ કઈક જવાબ આપે ખરા. યસ મેમ આપ્યો છે ને દેવાંશે જવાબ. એ યોગર્ટ ને દહીં જ કે છે. હા ના ના તમને દેવાંશ. શું એમાં આવે તમારા હિસાબે મેમ દહીં નહીં કહેવાય ને? ના અરે દહીં નહીં દહીં નહીં આવે. નહીં આવે. અલગ આવે સ્વીટ આવે ના ના દહીં કરતા સ્વીટ આવે. અને એ તો ફ્લેવર કરેલું હોય દહીં કરતાં સ્મૂથ આવે વધારે પ્રોસેસ્ડ આવે એટલે. અને ના પણ હું કઉ છું તે સાંભળતો ખરો મારું કહેવાનું એ જ તમારે સાંભળતા નથી કે એની અંદર જે બેક્ટેરિયા વાપરે ને એ આખું ફેમિલી જ અલગ આવે એટલે એ આખા અલગ આખું બને અને એ જે યોગર્ટ જો અમૂલના બ્રાન્ડમાં મળે છે. યસ મેમ. એટલા સરસ આવે છે એના અમૂલના યોગર્ટ અને બીજું એક કંપની પણ બહુ સારી છે યોગર્ટ્સ નું મેમ ખુશીને પણ યોગર્ટ ખબર છે. ઓકે ઓકે નાઈસ અને ધ થિંગ ઇઝ ઇટ ઇઝ ગુડ ફોર યોર ઇન્ટેસ્ટાઇન એટલે જ્યારે તમને ડાયરિયા લૂઝ મોશન ઉલટી આ બધું જ્યારે ઇન્ફેક્શન લાગેલું હોય ત્યારે દહીં અને દહીંનું પ્રોડક્ટ્સ કે આમ યુઝ્યુઅલી ડૉક્ટર ત્યારે પણ તમને દહીં ભાત અને દહીં ખીચડી ખાવાનું કહેતા હોય છે. તો દેટ ઇઝ ટુ ઇન્ક્રીઝ તમારા બોડીની અંદર ફ્લોરા અને ફોના હોય અંદર ફ્લોરા એટલે પ્લાન્ટ્સ
ફોના એટલે અલગ અલગ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિચ આર એનિમલ્સ, આવી રીતે. બરાબર. આઈ હોપ તમારા મગજમાં બરાબર આ ટોપિક ગયો. યસ મેમ. યસ મેમ. Today we have seen this કે હાઉસહોલ્ડ એની અંદર આ કેવી રીતે છે. તો આની અંદર જો આખો પેરેગ્રાફ એમસીક્યુમાં પૂછવું હોય ને આને, તો એનું મેચ ધ કોલમ કરી નાખેજો કે પેલા બેક્ટેરિયાનું કયું નામ અને સામે શું પ્રોડક્ટ બને છે. એટલે ફિલ ઇન ધ બ્લેન્ક બનાવી નાખે અને નીચેના નામ બધા જમ્બલ કરી નાખે. એટલે એમસીક્યુ બનાવે ને તો આખો પેરેગ્રાફ આવી જાય. એટલે તમે આ એમાં કેરફુલ આ રહેજો નહીં કે તમે માને. એમ નહીં વિચારો કે ડિઝીઝમાં ને એમાં બી. ઓકે, હવે કંઈક પૂછવું છે આની અંદર તો જોઈ લો. નો મેમ. ઇઝી છે, મગજમાં જાય છે, પણ આઈડિયાઝ યસ હવે મેમ. આઈડિયાઝ ડેવલપ અને આપણને છે ને પછીથી ઇવોલ્યુશનનો એક ચેપ્ટર છે. એમાં તમને આ બધી આઈડિયાઝ મગજમાં ડેવલપ થઈ હોય ને તો તમે આમ પેલું ચેપ્ટર કે હા કે કેવી રીતે અર્થ આવ્યું હશે, કે હાઉ ધીસ ઓર્ગેનિઝમ્સ મસ્ટ હેવ કમ ઓન ધ સરફેસ. ધીઝ આર ઓલ થિયોરીઝ. એટલે હવે આગળ હું નથી કરાવવાની એનું, હમણાં કંઈક ડિફિકલ્ટી કે કંઈક પૂછવું હોય તો પૂછી લો. કાલે આપણે આ કન્ટિન્યુ કરશું. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ કેવી રીતે બનાવે છે ફેક્ટરીમાં. અને સાથે સાથે મેં તમને આ બી વાત કરેલી કે આ બધું તમને બ્રાન્ચીસ ઓફ બાયોલોજી 12મા પછી તમે કેવી રીતે આને કરી શકો છો ભણવા માટે. તો તમને થોડો એવી ખ્યાલ આવે છે ને કે તમે કોઈ લાઈન લેશો ભણવા માટે તો આગળ જઈને શું કરવાનું છે. પછી તો 2 ચેપ્ટર છે બાયોટેકનોલોજીના. એટલે એ તમે ચેપ્ટર ભણશો ને એવું જ પછી તમારે 4 વર્ષ ભણવાનું આવે ડિટેલમાં. હમણાં શું કરશે આ 12th સ્ટેન્ડર્ડના ચેપ્ટર્સમાં એનું બેઝિક આઈડિયા કે પછી થોડું ડેફિનેશન અને એનું હિસ્ટ્રી, એ ક્યાંથી આવ્યું, એવું બધું આપણને કરાવી દઈએ 2 ચેપ્ટરમાં. પણ તમને ખબર પડે કે આગળ જઈને મારે બાયોટેકનોલોજી લેવું છે કે પછી એક જેનેટિક એન્જિનિયરિંગના, પણ એટલે આપણને 2 ચેપ્ટર જેનેટિક્સના છે. એટલે તમને આખું 12th નો સિલેબસ એટલો સરસ છે કે તમને આખું ખ્યાલ આવી જાય. ગઈકાલે મેં તમને કીધું તેમ ગવર્મેન્ટ કોલેજમાં તમને મળે ને એડમિશન, તો એનાથી તમે ગવર્મેન્ટ જે એક્ઝામ આપીને ગવર્મેન્ટના જોબ માટે જઈ શકો. પછી એમાં પ્રાઇવેટનું કરેલું હોય ને પ્રાઇવેટ કોલેજમાં ફાર્મસી ને બધું, તો તમે પેલું પ્રાઇવેટ જોબ ને બધું કર તો પોતાનું બિઝનેસ કે આવી રીતે કરી શકો છો. યુ કેન થિંક ઓફ, હમણાં તો મેમ આના લીધે ગૂગલમાં તો યોગર્ટનું દહીં જ કહે છે. એવું કહે છે. હા. મેં પેલા પણ એ જ કઈ નહીં, કીધું. હું તને કહું છું. હવે તું છે ને આ ગૂગલ નું કહે ને તો તું, હું કહું છું ને તે મારી વાત માન. આ તને 100% કહું છું કે યોગર્ટની અંદર જે બેક્ટેરિયા વાપરે છે ને એનું આખું ફેમિલી જ અલગ હોય છે. એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ તમે જે નાખો છો ને એટલે પેલું પેલામાં જે બેક્ટેરિયા છે ને આની અંદર જે બેક્ટેરિયા છે ને એ અલગ આવે. એટલે આખું એનું ટેક્સચર અને ફ્લેવર આખું બદલાઈ જાય. એ કર્ડનું અને યોગર્ટનું બેક્ટેરિયા અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? ગૂગલ પર ભલે લખ્યું હોય પણ હું કહું છું તે ફૂલ એન્ડ ફાઈનલ મારી વાત માન. ખ્યાલ આવ્યું? બીજું કંઈક પૂછવું છે આની અંદર? આ મેં એમસીક્યુ મોકલી આપ્યા છે તમને 4th યસ ચેપ્ટરના. મેમ. હવે તમને આ કઈક ખ્યાલ આવ્યો છે? હું તમને અલગ અલગ રીતે પેલા એમસીક્યુઝ જે સેન્ડ કરું છું એની અંદર આન્સર પણ હોય છે નીચે લખેલા. કોઈ વાંચો છો ખરા બરાબર એમસીક્યુઝ? યસ મેમ. તો એમાં આન્સર નીચે લખેલો રેડીમેડ છે. હા. એટલે એ પણ તમે કરી જાવ ને તો તમારા એમસીક્યુમાં આવે જ આવે. અને આપણે પેલું નીટનું પ્રેક્ટિસ કરીએ છીએ એમાં તો યુનિવર્સલ વાપરીએ છીએ. નેક્સ્ટ વીકમાં પાછું મંડે ટ્યુઝડે હું નીટનું લઈ લઈશ. બાકીના દિવસ આપણે આ એનસીઆરટી કરીએ છીએ તે. ઓકે મેમ.
ઓકે ફાઇન. તો હવે તમને કંઈ પૂછવું નહીં હોય આ ટોપિકની અંદર તો આપણે બંધ કરીએ. યસ મેમ. યસ મેમ. ઓકે ચલો. બાય બાય. થેન્ક યુ મેમ. બાય બાય. મેમ.